વેલકમ સ્ટુડન્ટ્સ, હું જાનકી પટેલ. મારા નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. પાર્ટ 3 સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. The kind of preparedness the workers want is recognition and reconstruction of their whole life, such as has never been attempted by statement or governments. આપણે જોયું હતું કે હેલન કેલનની જે સ્પીચ ચાલુ છે એમાંય આગળ કહે છે ધ કાઇન્ડ ઓફ પ્રી પરેડનેસ એટલે સજ્જતા. કેવી સજ્જતા હોવી જોઈએ? સજ્જતા એટલે કે તૈયારી. કેવી તૈયારી હોવી જોઈએ? કોની? તો ધ વર્કર્સની. ધ વોન્ટ ઇઝ રેકગ્નાઇઝેશન, વર્કર્સની નહીં પણ સરકારની, કે વર્કરોને શું મળે? ઓળખ મળે એક સાચી. અને રિકન્સ્ટ્રક્શન એટલે એમનું નવું નિર્માણ થાય, નવું ફરીથી આખું સર્જન થાય, નવું નિર્માણ થાય. ઓફ ધેર હોલ લાઈફ, એમની સમગ્ર જીવનનું. કે વર્કર્સને સરસ મજાની ઓળખાણ મળે, એમનું જીવનનું આખું નિર્માણ થાય, ફરીથી એમની લાઈફ એવી રહે. આગળ such as has never been attempted by statements and governments. ગવર્મેન્ટ્સ એટલે સરકાર, સરકાર દ્વારા, અને રાજનીતિજ્ઞ એટલે કે રાજકારણીઓ, એમના દ્વારા આવો ક્યારે, હેઝ નેવર બીન એટલે ક્યારે પણ, અટેમ્પ્ટેડ એટલે પ્રયત્ન થયો નથી. રાજકારણીઓ અને સરકારે આવો ક્યારેય પ્રયત્ન થયો નથી કે વર્કર્સ છે એમને એક નવી લાઈફ મળે. ધ જર્મન્સ ફાઉન્ડ આઉટ યર્સ અગો ધેટ, જર્મનના જે લોકો છે, યર્સ અગો એટલે કેટલાય વર્ષો પહેલાં, they could not raise good soldier in the slums, so they abolished the slums. જર્મનના લોકોએ કેટલા વર્ષો પહેલાં, હે ને, એ શું કહે છે? they could not raise good soldiers in the slums. સ્લમ્સ એટલે ઝૂંપડાઓ, અને રાઇઝ એટલે કે ઊભા કરવા, ઉત્પન્ન કરવા. કે તમારે સારા સોલ્જર્સ જોઈતો હોય ને, ગુડ સોલ્જર્સ, તો ક્યાં ના મળે? સ્લમ્સ એટલે ઝૂંપડામાં ના મળે. તમારે સારા સોલ્જર્સ જોઈતા હોય તો એ ઝૂંપડામાં મળે નહીં. એના માટે શું કરવું પડે? દે એબોલિશ ધ સ્લમ્સ, એટલે જે ઝૂંપડા હોય ને એનો જ નાશ કરી દીધો. કેટલાય વર્ષો પહેલાં જર્મને કે ભાઈ સારા સૈનિકો ઝૂંપડામાં ના મળે તો ઝૂંપડા જ નાશ કરી દીધા. દે શો ટુ ઇટ ધેટ ઓલ ધ પીપલ હેડ એટલીસ્ટ અ ફ્યુ ઓફ એસેન્શિયલ સિવિલાઇઝેશન. શું કહે છે? એમને એવું વાત કરી, એવું સમજ્યા, જોયું કે પીપલ હેડ એટલીસ્ટ એટલે ઓછામાં ઓછું, ફ્યુ એટલે કે થોડુંક જ, થોડુંક એમના માટે શું જોઈએ છે? એસેન્શિયલ એટલે જરૂરિયાતની, અને સિવિલાઇઝેશન એટલે સંસ્કૃતિ. બીજું શું જોઈએ છે? ડિસેન્ટ લોજિંગ એટલે સારું રહેવા માટે, સુઘડ સરસ રહેવા માટે જગ્યા હોવી જોઈએ. ક્લીન સ્ટ્રીટ એટલે સારી શેરીઓ ચોખ્ખી હોવી જોઈએ. હોલસમ ઇફ સ્કેનિટી ફૂડ એટલે કે હોલસમ એટલે સંપૂર્ણ એમને ખોરાક મળવો જોઈએ, ભલે અલ્પ હોય. સ્કેનિટી એટલે અલ્પ, એટલે કે થોડું જમવાનું મળે પણ સારું મળવું જોઈએ, એવી વાત કરે છે. પ્રોપર મેડિકલ કેર શું હોવી જોઈએ? દેશના લોકો માટે મેડિકલ કેર પ્રોપર હોવી જોઈએ. પ્રોપર સેફગાર્ડ્સ, એમની સેફટી હોવી જોઈએ. ફોર ધ વર્કર્સ ઇન ધેર ઓક્યુપેશન, પોતાના વ્યવસાયમાં જ્યાં એ નોકરી કરે છે ત્યાં એમના માટે સેફગાર્ડ હોવા જોઈએ, એટલે કે સેફટી હોવી જોઈએ. કે ધારો કે વન ટાઈપ ઓફ એમ કે તમે સરકારી નોકરી કરો છો, બરાબર, તો પેન્શન છે એ સેફગાર્ડ છે, કે આ નોકરીમાં તમને નહીં કાઢી મૂકે, સેફગાર્ડ છે. એક નાનો ભાગ એવું તો હોવું જોઈએ, સ્મોલ પાર્ટ છે. It is your business to force these reforms on the administration. આ તમારું બિઝનેસ છે, તમારું કામ છે. હેલન કેલન કહે છે વર્કરોને આ તમારું કામ છે આ બધા રિફોર્મ્સ કરવા, સુધારા કરવા. અને કોના પર ફોર્સ કરવાનું છે? દબાણ કરવાનું છે. ઓન ધ એડમિનિસ્ટ્રેશન એટલે કે વહીવટી જે સત્તાધીશો લોકો છે એમને દબાણ કરવાનું છે, ફોર્સ કરવાનું છે કે એ લોકો આ બધા સુધારા કરે, અને આ જ તમારો બિઝનેસ છે, આ જ તમારું કામ છે, એવું વર્કરોને પોતાની સ્પીચમાં કહે છે. Let there be no more talk about what a government can or cannot do. સારું, ચલો, લેટ એટલે કે ચલો, વધારે વાત નથી કરવી એના વિશે. નો મોર ટોક, કે
ગવર્મેન્ટ કેન નોટ ડુ, ગવર્મેન્ટ શું કરી શકે છે, શું નથી કરી શકતી, એની વિશે વધારે વાત કરવી છે નહીં. ઓલ ધીસ થિંગ્સ હેવ બીન ડન, આ બધી જ વસ્તુ થઈ ચૂકી છે. કોના દ્વારા? ઓલ ધ બેલિજેરન્ટ નેશન્સ, એટલે કે યુદ્ધમાં ડૂબાયેલા જે રાષ્ટ્રો છે ને એમને આ બધું કામ કરી ચૂક્યું છે. ઇન ધ ટર્મોઇલ ઓફ વોર, એટલે કે જે તબાહી મચી ગઈ હતી યુદ્ધમાં તેમાં. Every fundamental industry has been managed better by governments than private corporation. એ તો ખબર જ છે કે પ્રાઇવેટ અને ગવર્મેન્ટ બંને વસ્તુ અલગ છે. તો કોઈ પણ દરેક ફંડામેન્ટલ કે જીવન જરૂરિયાતની જે વસ્તુ છે ને એ સારી રીતે મેનેજ કરી શકે છે અથવા કર્યું છે ગવર્મેન્ટે, હે ને. પ્રાઇવેટ ના કરતાં ગવર્મેન્ટ સારી રીતે એને મેનેજ કરી શકે છે એવું અહીંયા સમજાવે છે. નેક્સ્ટ જોઈએ. ઇટ ઇઝ યોર ડ્યુટી, આ તમારી ડ્યુટી છે, તમારું કામ છે, તમારું ફરજ છે. તો ઇન્સ્ટિન્ટ એટલે કે દબાણ કરવું અપોન ધ સ્ટીલ મોર રેડિકલ મેઝર, એટલે કે હજુ પણ આ બધા કામકાજોમાં પરિવર્તન લાવવું અને એના માટે દબાણ કરવું એ જ તમારી ડ્યુટી છે, વર્કરોને સમજાવે છે. ઇટ ઇઝ યોર બિઝનેસ, આ જ તમારું કામ છે, ટુ સી દેટ નો ચાઇલ્ડ ઇઝ એમ્પ્લોયડ ઇન ધ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટાબ્લિશમેન્ટ, એટલે કે કોઈ પણ બાળક બાળમજૂરી કરતો ના હોવો જોઈએ કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં, એ જોવાનું કામ તમારું છે. ઓર માઇન એટલે કે ખાણમાં, કોઈ પણ જગ્યાએ બાળમજૂરી ના થવી જોઈએ એ જોવાનું કામ તમારું છે. પછી ખાણમાં હોય, ઇન્ડસ્ટ્રીમાં હોય, સ્ટોર એટલે દુકાનમાં હોય. એન્ડ દેટ નો વર્ક ઇઝ નીડલેસલી એક્સપોઝડ ટુ એક્સિડન્ટ ઓર ડિસીઝ, એટલે જરૂરિયાત વગરના કોઈ પણ જગ્યાએ કામ ન કરતું હોવું જોઈએ, જે કામ પણ ના હોવા જોઈએ કે જેમ એક્સિડન્ટ થાય અથવા રોગ થાય, એવા કોઈ કામ પણ થવા જોઈએ નહીં. ઇટ ઇઝ યોર બિઝનેસ, આ જ તમારો બિઝનેસ છે, ટુ મેક ધેમ ગીવ યુ ક્લીન સિટી, કે તમને ચોખ્ખી સિટી મળે, ફ્રી ફ્રોમ સ્મોક, જે ધુમાડા રહિત હોય, ડર્ટ એટલે કે કચરા વગર હોય, અને કન્જેશન એટલે કે ભીડભાડ વગરની હોય, ટ્રાફિક વગરની હોય. એ જ એમની ડ્યુટી છે કે તમે ફોર્સ કરો ને આવી વસ્તુ તમે જરૂરિયાતની તમે માંગો. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ મેક ધેમ પે યુ અ લિવિંગ વેજ, એ જ તમારો બિઝનેસ છે કે તમને પે કરે એટલે કે પૈસા આપે, કે યુ લિવિંગ વેજ એટલે કે તમને જે જીવન જરૂરિયાત માટે તમને પૈસા પૂરા પડે. જેમ અમેરિકામાં છે કે તમે વૃદ્ધ થાવ તો એ તમને પેન્શન ચાલુ કરી દે છે, એવી રીતે. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ સી દેટ ધ કાઇન્ડ ઓફ પ્રિપેરેડનેસ ઇઝ કેરીડ ઇન ટુ એવરી ડિપાર્ટમેન્ટ ઓન ધ નેશન, આપણા રાષ્ટ્રમાં દરેક ડિપાર્ટમેન્ટમાં આ પ્રકારની તૈયારી હોવી જોઈએ, તૈયારી કરાવડાવી જોઈએ, એ જ તમારો બિઝનેસ છે. અન્ટિલ એવરીવન હેઝ ચાન્સ ટુ બી વેલ બોર્ન, દરેકને સારી રીતે જીવવાનો જન્મવાનો હક છે. વેલ નેરિશ્ડ એટલે કે દરેકને સારું પોષણ મળવું જોઈએ. રાઇટલી એજ્યુકેટેડ એટલે કે સારું શિક્ષણ મળવું જોઈએ. ઇન્ટેલિજન્ટ એટલે બધા હોશિયાર બનવા જોઈએ. અને સર્વિસેબલ ટુ ધ કન્ટ્રી ઓલ ધ ટાઈમ એટલે કે જ્યારે સરકારની જરૂર પડે તો એ સેવા કરવા સજ્જ હોવા જોઈએ, એવા માણસો હોવા જોઈએ. સ્ટ્રાઇક against all the ordinances and laws and institutions that continue the slaughter of peace and the cruelty of war. આ કોના વિરુદ્ધમાં લડત છે? સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર એટલે કે એના વિરુદ્ધ લડત છે જે સત્તાધીશો છે એમના વિરુદ્ધમાં છે, લો કાયદાના વિરુદ્ધમાં છે, સંસ્થાઓના વિરુદ્ધમાં છે, અને જે સ્લાઉટર એટલે જે સંહાર કરે છે, મારી નાખે છે. કોને? શાંતિને. પીસ એટલે શાંતિને, અને ક્રુઅલ્ટી ઓફ વોર કે જે યુદ્ધની ઘાતકતા છે એના વિરુદ્ધમાં આ હડતાલ છે. સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર એટલે કે યુદ્ધના વિરુદ્ધમાં હડતાલ છે. ફોર વિધાઉટ યુ નો બેટલ્સ કેન બી ફાઉન્ડ, અને તમારા વગર આ લડત થઈ શકે એમ છે નહીં. સ્ટ્રાઇક અગેન્સ્ટ મેન્યુફેક્ચરિંગ સ્કાર્પ એટલે કે જે બોગસ માલ એટલે કે જે યુદ્ધમાં જરૂર પડતા હોય એવા સાધનોની એ વાત છે, એનું જે ઉત્પાદન થાય છે એના વિરુદ્ધમાં હડતાલ છે. એન્ડ ગેસ બોમ્બ્સ એટલે કે યુદ્ધમાં વપરાતા બોમ્બના વિરુદ્ધમાં હડતાલ છે. એન્ડ ઓલ અધર ટૂલ્સ એટલે સાધનો, એ સાધનોના વિરુદ્ધમાં હડતાલ છે. ઓફ મર્ડર એટલે કે જે મૃત્યુ માટે જે વપરાતા સાધનોના વિરુદ્ધમાં હડતાલ છે કે એ વસ્તુ આપણે ઉત્પન્ન કરવી જ નથી, શાંતિ જોઈએ છે.
સ્ટ્રાઇક અગેન્સ્ટ પ્રીપરેડનેસ એટલે કે આ તૈયારી છે એના વિરુદ્ધમાં, ધેટ મીન્સ ડેથ એટલે કે મૃત્યુના વિરુદ્ધમાં આ હડતાલ છે. આ તૈયારીના એના મૃત્યુની તૈયારી કરે છે એના વિરુદ્ધમાં છે. એન્ડ મિઝરી એટલે કે દુઃખ છે ટુ મિલિયન્સ ઓફ હ્યુમન બીંગ્સ, જે કરોડો માણસોને, લાખો માણસોને જે દુઃખ થાય છે એના વિરુદ્ધમાં આ સ્ટ્રાઇક છે. બી નોટ ડમ એટલે કે ડોબા જેવા માણસ બનશો નહીં, ગાફેલ રહેશો નહીં, હોશિયાર બનો. ઓબેડિયન્ટ એટલે આજ્ઞાકીત અને સ્લેવ્સ એટલે ગુલામ ઇન એન આર્મી ઓફ ડિસ્ટ્રક્શન એટલે કે એવા ગુલામો ના બનો તમે સત્તાધીશોના આજ્ઞાકીત, એના વિરુદ્ધમાં સ્ટ્રાઇક છે. બી હીરોઝ ઇન એન આર્મી, આર્મીના શું બનો? હીરોઝ બનો ઓફ કન્સ્ટ્રક્શન, નવું જે નિર્માણ કરવાનું છે એ આર્મીના તમારે હીરો બનવાનું છે, નાયક બનવાનું છે. સરસ રીતે એ સમજાવે છે. હેલન કેલર સ્પીચ આપે છે કે તમારે હડતાલ કરવાની છે, તમારે વિરોધ કરવાનો છે, પણ આ વિરોધ શેનો કરવાનો છે? તો તમારા માટે લડવાનું છે. જે જરૂરિયાત વગરની વસ્તુઓ માટે હડતાલ નથી કરવાની, જે જીવન જરૂરિયાત વસ્તુ છે એના માટે હડતાલ કરવાની છે. તમારા માટે, તમારા સંતાનો માટે હડતાલ કરવાની છે, એમના જીવન માટે હડતાલ કરવાની છે. એ અહીંયા બતાવ્યું છે. તો સરસ મજાની જોરદાર જુસ્સાવાળી સ્પીચ જોઈ. હવે મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક યુ. રિવિઝન કરતા રહો, મહેનત કરતા રહો. બાય બાય. જય સરસ્વતી માં.